નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। એરટેલ, જીઓ અને વીઆઈ યુઝરો માટે મોટો ઝટકો, અનલિમિટેડ કોલ અને ડેટા પ્લાન બંધ થઈ જશે। અભિનેત્રી કંગના રાણાવતની આગામી ફિલ્મી ઇમરજન્સીને લઈને વિવાદમાં વિકી થોમસ સિંહે કંગનાને આપી ધમકી। રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશમાં 8 રેલવે સ્ટેશનના નામ બદલીને પૌરાણિક સ્થળો અને મહાપુરુષોના નામ પર રાખ્યા। મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં બનશે 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી, 10 લાખ લોકોને મળશે રોજગારી। મમતા બેનર્જીએ કહ્યું, રાજીનામું માંગવું હોય તો પહેલા પીએમ મોદીનું માંગો। સોશિયલ મીડિયા યુઝરો માટે ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય, રાષ્ટ્રીય વિરોધ પોસ્ટ કરનારને આજીવન કેદ। ઝારખંડના રાજકારણમાં નવો વળાંક, યશવંત સિન્હાનું મોટું એલાન, નવા પક્ષની રચના કરાશે। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મોદી સરકારે બેંકોને સામાન્ય લોકોના પૈસા લૂંટવાનું સાધન બનાવી દીધું છે। મમતા બેનર્જીએ ભાજપને ઘમંડી, ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી। ઈશુદાન ગઢવીએ કહ્યું, ભારે વરસાદને કારણે સરકારે ખેડૂતો અને મજૂરોને તાત્કાલિક રોકડ સહાય આપવી જોઈએ। પુતિન અને કિંગ જોને સાથે મળીને યુક્રેનને તબાહ કરવાનો પ્લાન બનાવ્યો। કોલકાતા રેપ કેસ પર મમતા બેનર્જી બોલી, બળાત્કારીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે। રાહુલ ગાંધીએ ગુજરાતની સ્થિતિને જોઈને કાર્યકરોને મદદ માટે આગળ આવવાની અપીલ કરી। બીજેપી નેતા સુભેદુ અધિકારીનો મમતા સરકાર પર મોટો આરોપ, નબ્બનના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ। કંગના રનાવત દ્વારા ખેડૂતોના આંદોલનને લઈને આપવામાં આવેલા નિવેદન પર ભાજપે કંગનાને કડક સૂચના આપી। રાહુલ ગાંધીનો આરોપ, મોદી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ। મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ફાસ્ટેગ કોર્ટ બનાવવાની માંગ કરી। અમિત શાહે કહ્યું, 2024 પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે। મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા માટે શિંદે સરકારે ઓનલાઈન ફરિયાદ નોંધવાનો નિર્ણય લીધો। રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રતિજ્ઞા લીધી, ગુજરાતમાંથી ભાજપ સરકાર નહીં જાય ત્યાં સુધી વાળ નહીં કાપું। ભારતીયો માટે કેનેડામાં હવે નોકરી કરવી મુશ્કેલી, જસ્ટિન ટ્રુડોએ વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી। ભારતમાં ટેલિગ્રામ પર લાગશે પ્રતિબંધ, ફ્રાન્સમાં સીઈઓની ધરપકડ બાદ ભારત સરકાર એક્શન મોડમાં। ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, કોરોના કાળમાં લીધેલા નિર્ણયો બદલાયા। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી મોટી આગાહી, 28 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે। દિલ્હીના દારૂ કૌભાંડમાં ઈડી અને સીબીઆઈને મોટો ફટકો, સિસોદિયા બાદ હવે સુપ્રીમ કોર્ટે કવિતાને આપ્યા જામીન। સંદેરીમાં સીએમ મોહન યાદવે કહ્યું, જો તમારે ભારતમાં રહેવું હોય તો રામકૃષ્ણની જય બોલાવવી પડશે। દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ ચૂંટણીમાં ઝંપલાવશે। અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે અપરાધ દરમાં 30% ઘટાડો થયો। દૂધના પેકેજિંગ પરથી A1 અને A2 લેબલ દૂર કરશે ગુણવત્તા તપાસ બાદ FSSAI નો આદેશ। ગૂગલે લાખો યુટ્યુબ યુઝરોને આપ્યો ઝટકો, એડ ફ્રી વિડીયો જોવાનું થશે મોંઘું। વિશ્વામિત્ર નદી ઓવરફ્લો થતાં વડોદરામાં જળબંબાકાર, મકાન, રસ્તાઓ અને ગાડીઓ પાણીમાં ગરકાઈ। મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં જેડીયુ દ્વારા રાજ્ય સમિતિનું વિસર્જન કરવામાં આવ્યું। ફાસ્ટેગમાંથી મળશે છુટકારો, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે। ચિરાગ પાસવાને રાહુલ ગાંધી અને અખિલેશની માંગને આપ્યું સમર્થન, એનડીએથી અલગ વલણ દર્શાવ્યું। ગુજરાતમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું। આરએસએસના હિન્દુ તત્વના પ્રચંડ વિરોધી અને માતા સરસ્વતીનું અપમાન કરનાર પૂર્વ પત્રકાર દિલીપ મંડલને મોદી સરકારે મીડિયાના સલાહકારક બનાવ્યા। ભાજપે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે નવી યાદી બહાર પાડી, 44ના બદલે 15 ઉમેદવારોના નામ જાહેર।
હવે માત્ર 21 દિવસમાં આવશે નાગરિકોની ફરિયાદનું નિવારણ, પીએમ મોદીનો મોટો આદેશ. 1 કરોડ મહિલાઓને મળશે 10,000 રૂપિયા. પીએમ મોદી 17 સપ્ટેમ્બરથી શરૂ કરશે મહિલાઓ માટે સુભદ્રા યોજના. લદ્દાખને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત. પીએમ મોદીની વાપસી બાદ રશિયાએ યુક્રેન પર કર્યો સૌથી મોટો હુમલો. પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, બંદૂકધારીઓએ 23 લોકોને વાહનમાંથી ઉતારીને ગોળી મારી. ગુજરાતના 11 જિલ્લાઓમાં અપાયું વરસાદનું રેડ એલર્ટ. સમગ્ર ગુજરાતમાં વહીવટી અધિકારીઓને એલર્ટ રહેવા અપાઈ સૂચના. પંજાબમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ, બસો અને ટેક્સીમાં પેનિકલ બટન લગાવવામાં આવશે. નરેન્દ્ર મોદીએ યુવાનોને કોઈપણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના રાજકારણમાં ભાગ લેવાનું આહવાન કર્યું. આગ્રા પહોંચીને સીએમ યોગીએ કહ્યું, બાંગ્લાદેશની ભૂલો અહીંયા ન થવી જોઈએ. જો ભાગલા પડશે તો કાપી નાખવામાં આવશે. યુપીએસ લાગુ કરનાર કેન્દ્ર પછીનું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું. લાખો સરકારી કર્મચારીઓને થશે ફાયદો. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી 3,45,000 ક્યુસેક પાણી છોડાયું. પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ. વતનમાં થઈ રહ્યા છે હોમ હવન. જન્માષ્ટમી પર અમરેલી સહિત જિલ્લાઓના શહેરોમાં લોકમેળા બંધ રહેવાથી લોકોમાં નિરાશા. માયાવતીએ ભાજપના કર્યા વખાણ, કોંગ્રેસના ઈરાદા પર ઉઠાવ્યો સવાલ. મહિલાઓ પર અત્યાચાર વધતા રાજ ઠાકરેએ કહ્યું, એક વખત સત્તા આપો, 48 કલાકમાં આખું મહારાષ્ટ્ર સાફ કરીને બતાવીશ. રાહુલ ગાંધીના નિવેદન પર માયાવતી બોલી, તમે આટલા વર્ષ સત્તામાં હતા, તમે કેમ ન કરાવી જાતિ ગણતરી. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગનો મહત્વનો નિર્ણય, ટીપી સ્કીમના નિયમોમાં કર્યો મોટો ફેરફાર. ત્રીજા વિશ્વયુદ્ધની ફૂંકાઈ બિગુલ, હિઝબુલ્લાએ ઇઝરાયલ પર 300 થી વધુ મિસાઇલ છોડી. પાકિસ્તાનના શાહબાઝ શરીફે પીએમ મોદીને કાઉન્સિલ હેડ ગવર્મેન્ટની મીટિંગ માટે મોકલ્યું આમંત્રણ. મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ પર અજીત પવારનું નિવેદન, ગુના કરનારાઓને નપુંસક બનાવી દો. વિધાનસભા ચૂંટણીને લઈને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરમાં લોકોને 200 યુનિટ વીજળી અને 12 સિલિન્ડર ફ્રી આપવાની કરી જાહેરાત. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે પસમાંદા મુસ્લિમ જાતિઓએ એસસીનો દરજ્જો માંગ્યો. ચિરાગ પાસવાન ઝારખંડમાં ભાજપનું ટેન્શન વધારશે. વિધાનસભાની 28 બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો. અફઘાનિસ્તાનમાં મહિલાઓને જાહેરમાં બોલવા પર મૂક્યો પ્રતિબંધ. હરિયાણામાં મહિલાઓને ગિફ્ટમાં કપડાં અને ઘડિયાળ આપનાર ભાજપના ધારાસભ્યને ચૂંટણી પંચે ફટકારી નોટિસ. વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો. દિલ્હીમાં 5 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા. ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ગામતળમાં 4.5 FSI પાર્કિંગના બાંધકામોમાં આપી મોટી છૂટ. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાન SC/ST એક્ટના કાયદામાં નહીં આવે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક થતાં મણનો ભાવ 4,151 બોલાયો. આપ સાથે હરિયાણામાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન, એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી. માનવતાવાદીથી લઈને મેડિકલ સુધીની સહાયને ભારત અને યુક્રેન વચ્ચે 4 કરારોને આપી મંજૂરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 3 વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સિદ્ધાંતિક આપી મંજૂરી. ગુજરાતની મેડિકલ કોલેજની ફીમાં 50% સુધીનો વધારો. રાજનાથસિંહના પ્રવાસથી ભારત અમેરિકાની દોસ્તી વધુ મજબૂત, રક્ષા ક્ષેત્રે કરી મોટી ડીલ. પીએમ મોદી પહોંચ્યા યુક્રેન, ત્યાં જ અમેરિકાએ યુક્રેન માટે $125 મિલિયન સૈન્ય સહાયની જાહેરાત કરી. ગુજરાતમાં અતિવૃષ્ટિને લઈને સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, જગતના તાત માટે 350 કરોડ રૂપિયા ફાળવ્યા. કોલકાતા મર્ડર કેસમાં ભાજપના કાર્યકરોએ નંદીગ્રામ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો. સાઉદી અરબ સરકારે લીધો મોટો નિર્ણય, હજ દરમિયાન પતિ પત્ની એક જ રૂમમાં નહીં રહી શકે.